આખું વર્ષ સાચવી શકાય અને પોચી ન પડે એવું ગરમરનું અથાણું બનાવવા માટે મેં 1 કિલો ગરમર લીધી છે. હવે ગરમરની ઉપરથી આ રીતે છાલ અને રેસા કાઢી લઈશું. તો અહીંયા ગરમરમાંથી છાલ અને રેસા કાઢી લીધા છે અને પાણીમાં નાખી દીધી છે. છાલ ઉતારી લીધા પછી ગરમરને પાણી વગર નથી રાખવાની, નહીં તો કાળી પડી જશે. હવે નાના ટુકડા કરી લઈશું આ રીતના. વચ્ચેથી કાપો નથી મારવાનો, નહીં તો ગરમર છે એ પોચી થઈ જશે. હવે એની અંદર અડધી કેરીના ટુકડા, 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરીને બધું મિક્સ કરી લઈશું. ગરમરને છાલ ઉતાર્યા પછી પાણીમાં બોળીને જ રાખવાની છે. તો અહીંયા બરણીમાં ભરી લઈશું અને ઉપરથી આપણે પાણી ઉમેરીશું. તો ગરમરને આ રીતે પ્રેસ કરીને ભરીશું. હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું. અહીંયા ગરમરની ઉપર સુધી પાણી આવે એ રીતે પાણી ભરી લેવાનું છે. જો ગરમર કોરી રહેશે તો કાળી પડી જશે. તો આ રીતની આખી અને જાડી જ રાખીશું તો ગરમર છે એ આખું વરસ એવી ને એવી કડક રહેશે. અને જો વચ્ચેથી કાપો મારી અને તમે પાતળી સમારી લેશો તો ગરમર છે એ જલ્દી પોચી થઈ જશે અને એમાં ખાટું પાણી વધી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ખાટું પાણી ન હતું એટલા માટે મેં કેરી ઉમેરેલી છે. તો બનીને તૈયાર છે ગરમરનું અથાણું.